मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે બાઇકના યુટર્ન લેવા બાબતે થયેલા તકરાર બાદ બે સગીરે એક વૃદ્ધ વ્યક્તિનો પીછો કરીને તેમની પીઠમાં ચાકુથી ઘા મારીને હત્યા કરી નાખી હતી. મૃતક થોડા દિવસ પહેલા જ પવિત્ર નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને તેમના નાના ભાઈના ઘરે મળવા આવ્યા હતા. બંને સગીરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને વરાછા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે જાણ્યા બે સગીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જાણવા મળ્યું છે કે સમગ્ર વિવાદ બાઇક યુટર્ન લેવા મુદ્દે થયો હતો. મૃતકના પરિવારજનો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાણેલી ગામના નિવાસી છે. હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહે છે. ભરતભાઈ દયારામભાઈ નિમાવતે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે ત્રિકમનગર વિસ્તારમાં જય કમલાદે નામની ચૂંદડીની દુકાન ચલાવે છે. 11 એપ્રિલના સાંજના લગભગ 8 વાગે ભરતભાઈ તેમના ભાઈ જયેશભાઈ અને મિત્ર સુરેન્દ્રભાઈ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ લાભેશ્વર મંદિરની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસેની ગલીમાં બે સગીર સિલ્વર કલરની સ્કૂટી પર આવીને તેમની બાઇક સામે આવી ગયા હતા અને થોડીક માથાકૂટ થઈ. બાદમાં સગીરોએ પીછો કરીને ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘટનાને જોઈને લોકો એકઠા થયા હતા. તાત્કાલિક 108ની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પહેલા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી કિરણ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમની વિરુદ્ધ જાહેર કર્યા છે. વરાછા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. कल वराछा पुलिस स्टेशन के विस्तार में जूनी लावेश्वर चौकी के आसपास एक मर्डर की घटना बनी है, जिसमें एक 60-65 ईयर ओल्ड मेल की हत्या हुई है। घटना की वारदात ऐसी है कि जानकी ज्वेलर्स के पास दो बाइक वाले जो एक बाइक पे सवार थे, जो दोनों उनकी बहस हुई एक इस ओल्ड एज पर्सन के साथ, और उस बहस के बाद उसके जानकी ज्वेलर्स के 100 मीटर के आगे इस दोनों जुवेनाइल ने चाकू मार के बाइक पे ही चाकू मार दिया उस अंकल को, और उसके बाद इनको हॉस्पिटल में ले जाया गया और उनकी सारवार के दौरान इनकी डेथ हो गई। वाराछा पुलिस स्टेशन ने तुरंत एक्शन लिया और दोनों जुवेनाइल को हमने पकड़ लिया है और उस पर हम आगे की कार्रवाई कर रहे हैं 302 IPC के तहत। प्राथमिक जानकारी के अनुसार ये पता चला है कि यहाँ पे जानकी ज्वेलर्स के पास कुछ टर्न लेते समय, ओवरटेक करते समय कुछ बहस हुई थी, और इस बहस के खुन्नस में आके इन दोनों जुवेनाइल्स ने चाकू मार दिया इस वृद्ध आदमी के ऊपर।